અંકલેશ્વરમાં 75 લાખના આઇકોનિક રોડનો ડામર 40 ડિગ્રીએ પીગળતા રાહદારીના પગરખાં, વાહનોના ટાયર અને કચરો રસ્તા પર ચીપકતા નજરે પડ્યા। અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા 75 લાખના ખર્ચે બનાવેલો આઇકોનિક રોડ ઉનાળાની ગરમી શરૂ થતાં જ ચીપકુ રોડ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલમાં જ અંકલેશ્વર પાલિકા દ્વારા ₹75 લાખ ઉપરાંતના ખર્ચે સ્ટેશન રોડથી 3 રસ્તા સર્કલ સુધી આઇકોનિક રોડનું નિર્માણ કરાઈ રહ્યું હતું। શહેરની આગવી ઓળખ હેઠળ વિકસાવવામાં આવી રહેલા આ રોડના હાલ બેહાલ 40 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચતા બેહાલ જોવા મળ્યા હતા। ગરમીમાં 75 લાખના ખર્ચે બનેલા માર્ગ પરનો ડામર પીગળતા રસ્તા પરનો કચરો ચોંટી ગયો હતો। એટલું જ નહીં, માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનોના ટાયરો પણ રસ્તા પરના પીગળેલા ડામર પર ચીપકી જવાના દ્રશ્યો સામે આવ્યા હતા। ગરમીમાં રોડ પરના પીગળતા ડામરને રક્ષણ આપવા જરૂરી કાર્યવાહી થાય તે ઈચ્છનીય બન્યું છે। પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થે અગાઉ કામગીરીના નિરીક્ષણ વેળા કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં કરાય તેનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો, જે આજે ગરમીમાં પીગળતા ડામર વચ્ચે સવાલોના ઘેરાવામાં જોવા મળ્યો હતો। આજ રોજ ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી નગરપાલિકાના શાસકોને અવગત કરવાના કે ગરમી પુષ્કળ ચાલુ થઈ ગઈ છે અને હાલમાં જે એ લોકોએ આઇકોનિક રોડ ખૂબ સુંદર બનાવ્યો છે એમાં ઉપર જે ડામરનું લેયર છે એ રોજ પીગળતું જાય છે અને એની ઉપર ડસ્ટિંગ કરાવવું મને જરૂરી લાગે છે। આ બાબતનું ધ્યાન મેં ઇન્ચાર્જ પ્રમુખશ્રીને પણ દોર્યું છે, કેમ કે આમાં વેહિકલો સ્લીપ થાય। આજે 2-3 વેહિકલો સ્લીપ પણ થઈ ગયા અને એને કારણે કોઈને શારીરિક ક્ષતિ પહોંચે કે આર્થિક ક્ષતિ એના વાહનને નુકસાન થઈને થાય એ પહેલાં આ સત્વરે આ કામ કરવું અત્યંત જરૂરી છે।